वडोदरा की जनता के दिमाग में इस वक्त वडोदरा महानगर पालिका को लेकर कई सवाल उठ खड़े हो रहे हैं, क्योंकि वडोदरा शहर से आए दिन जगह जगह गड्ढे पड़ने की खबरें सामने आती रहती है। खासकर वडोदरा के अकोटा मुजमहुड़ा रोड पर काफी बार गड्ढे पड़ जाते हैं। हालांकि इन गड्ढों को भरवाया भी जाता है, लेकिन उसके बावजूद भी इसी इलाके में उसी जगह पर गड्ढे पड़ जाते हैं। वडोदरा शहर में साल भर के दौरान 130 जितने गड्ढे पड़े हैं, जिसकी मरम्मत के पीछे 50 करोड़ रुपयों का खर्च किया गया है। 250 करोड़ रुपयों के खर्च पर डिजास्टर मैनेजमेंट की गाइडलाइन के मुताबिक अब टेंडरिंग की प्रक्रिया जारी है। आपको बता दें, एक जगह पर आधुनिक ड्रेनेज लाइन डलवाने की कामगिरी भी जारी है और आने वाले वक्त में अन्य जगहों पर भी कामगिरी की जाने वाली है। तब इस बारे में वडोदरा महानगर पालिका के एक अफसर की ओर से ज्यादा जानकारी दी गई है। ગયા ચોમાસામાં જે 100 કરતાં વધારે કૂવા પડ્યા હતા એ સ્થળે એને ધ્યાનમાં રાખીને આપણે કૂવા જે પડ્યા એના ટેકનિકલ કારણો ચકાસ્યા હતા। ટેકનિકલ કારણોમાં ઘણા બધા કારણો સામે આવેલા હતા। લાઇન સિલ્ટિંગ થયેલા, લાઇનમાં ડેમેજ થયેલા, લાઇનના 2 પાઇપ વચ્ચેના જોઈન્ટ ઓપન થઈ જવાના ટેકનિકલ કારણો હતા। એનું મુખ્ય કારણ એક હતું કે આ લાઇનો જે છે તો ઓવરએજ થયેલી છે। 30 વર્ષ 40 વર્ષ કરતાં પણ વધારે જૂની લાઇનો છે અને ખૂબ મોટા ક્વોન્ટિટીમાં પાણીનો જથ્થો વહન કરતી હોય છે। એટલે એમાં ડેમેજીસને કારણે ભૂવા ગયા વર્ષે પડ્યા હતા। એવી લાઈનો આપણે આઈડેન્ટિફાઈડ કરી છે। હાલમાં 8 કામો મોટા આપણે લગભગ 250 કરોડના ખર્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગ્રાન્ટની અંદર આ કામોનો સમાવેશ કરી હાલમાં કમિશનરશ્રીની મંજૂરી મેળવીને ટેન્ડર કાર્યવાહી શરૂ કરેલી છે। ખૂબ ઝડપથી આપણે આ 8 કામોને બી શરૂ કરીશું। એક કામ જે આજે ચાલે છે સૈનિક પાર્કથી મુજમોડા સુધીની જે જૂની એક્ઝિસ્ટિંગ 18 mm લાઇન છે એનું કામ અત્યારે ચાલી રહ્યું છે। ત્યાં આપણે આજે ઊભા છે। જીઆરપી ટેકનોલોજીનો પ્રથમ વખત ઉપયોગ કર્યો છે। આ ટેકનોલોજીથી સીસીટીવી કેમેરાના માધ્યમથી પાઇપોમાં કેટલા ડેમેજ, કેટલા સીટિંગ અને કયા પ્રકારે પાઇપોમાં શું સમસ્યા છે તેનું આપણે પ્રોપર ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ અને આ ટેકનોલોજીથી આપણે આગળ કામ પણ કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।